ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। આજે આપણે સવારમાં જ આવી છીએ પાદર, કેમ કે ત્યાં એક કૂતરી વિહાણી છે જે મારા ગામની બાળ મંદિરમાં વિહાણી છે, જેને ફેરવવાની છે, કેમ કે ત્યાં બધા નાના છોકરા આવતા હોય ભણવા એટલે એને તકલીફ પડે, પાછળ થાય એટલે ગલુડિયા છે એટલે તો હાલો તમને પણ દેખાડું એની જગ્યા ફેરવી છે। ને આજે આપણે જો આ સાહેબને 2 દિવસ પહેલાં બહાર ગયા હતા એટલે બીજા કૂતરાએ સર્વિસ કરી છે એટલે ભાઈ છે આરામમાં। ક્યાં ભાઈ આરામ કરી લો, બધે બહુ જગ્યાએ થોડીક તકલીફ પડતી હતી કા હાલો। તો આ છે રામજી મંદિરનો ઓટો, જો આટલો તૈયાર થઈ ગયો છે 2 દિવસ પછી આનું પણ કામ ચાલુ થઈ જવાનું છે હવે। તો જો અહીંયા કૂતરીના 5 બચ્ચા મેકવાના છે, કેમ કે બાળ મંદિરમાં વિહાણી છે તો અહીંયા જો બોવડી છે સારું કરીને પછી અહીંયા કૂતરીના બચ્ચાને લાવી, કેમ કે ત્યાં થોડીક તકલીફ છે બીજાને તો અહીંયા લઈ લેવી। તો આ ગલુડિયાનું ન્યૂ હોમ, ન્યૂ ઘર પથરાઈ જાય અહીંયા એટલે જલસા કરશે, અહીંયા ગમે સુવિધા થઈ જાય। હવે એને બાળ મંદિરમાં લેવા જવાના છે, હાલો લઈ આવી શું છે, હાલો હાલ થાવ ઉભા, હાલો અહીંથી તમને ન્યૂ ઘરે લઈ જાવી। હા હાલ હાલો હાલ હાલ ઊભી થા, હાલ હાલો હાલો હાલ હાલો હાલો હાલ 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 જા આમાં હાલ હાલ એ હટ 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 વીડ હટ હાલ ઊભી થા, હાલો હાલો હાલ હાલો હાલ 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 હટ 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 હાલો હટ હટ હાલ એ હાલ હાલ હાલો 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 હું હાલ અહીંયા અહીંયા હાલ હાલો હાલ 2 અહીંયા 3 4 5 બસ। હવે અહીંયા ન્યૂ હોમ તમારું દીવે છે, હજી રાખે ન રાખે, હા આનું કાંક નાખવું જોઈએ। તો જો આ છે આનું નવું ઘર। હવે અહીંથી ગલુડિયા બહાર નહીં જાય કે અહીંયા એને સારું ખાવડાવ પીવડાવવામાં, એટલે ખાસ કમેન્ટ કરીને કહેજો આ ઘર આનું સારું છે ત્યાં કરતાં, ત્યાં બહુ તકલીફમાં હતું, આને ખવડાવવાય બહાર નીકળવામાં તકલીફ હતી, અહીંયા હવે જોઈ છે। હાલ ભાગો, થોડોક આનો ત્રાસ રહેશે આ ગલુડિયાનો, સારું છે એની કરતાં। તો આપણે બનાવી નાખ્યું, લાય ચા લાય હાલ હવે, એટલે આવી જતું હાલ કપમાં પી નાખી તારી। અમારા ગામનું કોઈ વિતરું તો સવારમાં એટલે હે કોઈ વિતરું તો અમારા ગામનું ઓલો ભાર્ગવ ની આવ્યા હતા અવાર
પડી જાય. દબ્બી રાખ તો શું થાય છે? દબ્બી રાખું છું તો જ આવું થાય. ફોટો પડી જાય. મેં અવાજ વધે દબ્બી રાખું તો તારે ઓલું ચાલુ હશે એમાં. ચાલુ. હા ભાઈ. શું છે? ક્યાં ગયા તમે? હે ક્યાં ગયા? હાલ અહીંયા હાલો હાલો હાલો. કેમ કોન્ટેક્ટ નથી. હાલ હાલ અહીંયા હાલ હાલે હાલ. અરે 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 તો ખરું તને કઈ વાંધો છે બધું હાલે તો તે વાત તો નહીં. નેટ નથી આવતું. તો સાંજના ટાઈમે જો આને દૂધ પાવામાં ને હવે આ જગ્યાએ બહુ સરસ છે. તો ખાસ કરીને કમેન્ટમાં કહેજો તો અહીંયા લઈને આને ફાયદો છે કે નુકસાન છે. મને તો અહીંયા લીધા પછી બહુ સારું લાગે છે, કેમ કે ત્યાં કરતાં અહીંયા એને વધારે મજા આવતી હોય એવું લાગે છે મને. તો ગલુડિયા તો આપણે ફેરી લીધા છે. હાલ હવે અને અમે એને દૂધ પાઈ દેવી ને આ બીજા બધા જો આ એની માં છે. હાલ 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 તને અંદર આપી દઉં, નકર આ બધે તારો વારો નહીં આવે દે. અને આ છે 5/5. હાલ અંદર વહી જા. હાલ હાલ આવતી રે. એ બૂટમાં કાંટા કે શું છે? હાલ પાક પી લે. છે ને 1 નંબર. એ પી લે સાનું મનું. હાલો તું બહાર હાલ બહાર. અમાર ના વાટે છે જો 2 સામે ને 1 2 3 2 ઓલા ને 4 સ્ટાફ થઈ જશે કમાન્ડોનો. 5 ને 1 6 ને 3 7 8 ને 9 થઈ ગયા એટલામાં એટલા. હાલો બારે હાલ. એ આવજો. ધન કેટલા દીધા? હાથમાં છે ને કેસે 200 આપ્યા કે લીધા જ નહીં? તો પૈસા દેતા જાવ નહીં. થઈ ગયું ચાલો. આમ કે આમ આમ કે આમ આમ કરે ના મળે પણ ગમે એટલે મારા લગ્ન આમ કરે આમ ચાલુ ને ચાલુ બધા જોઈ રહે. તો આપણા મિત્ર વિશાલ કાછાને અમારા ગામની સ્કૂલમાં છોકરા જમાડવાના હતા, તો લાડવાને ગાંઠિયા લેવા અમે આવ્યા હતા ઘૂઘરાળા. પર ઘૂઘરાળા છે નહીં, તો અહીંથી હવે અમે જઈશું પાનસડા. તો હાલો અહીંથી જઈ પાનસડા, કેમ કે આની આગળ છે ને હું વિશાલ કાછા અને આપણે અશોક બાપુ 3 ઉપડી ગયા છે અત્યારે ગાડી લઈને સીધા પાનસડા. પાનસડા પોગો થઈ ગયા કે આપણી ગાડીના પાછળના વ્હીલમાં પંચર પડી ગયો. હવે અશોક બાપુ દોરીને જાય છે ને આગળ આપણે વિશાલ કાછા ફોન કરે છે વિવેક ચૌહાણને કે તું ગાડી લઈને આવીને. આ જોતા એવું લાગે છે ટાયર ફાટી ગયું છે, એટલે પંચર થાય એવું લાગતું નથી. એટલે અમે જો 3 રસ્તે પાનહડા પહોંચ્યું 1.5 કિલોમીટર હતા ત્યારે પંચર પડ્યું, એટલે વાંધો ન આવ્યો અને પહોંચી ગયા છે. ને હવે શું થાય છે એ આગળ દુકાને જઈને ખબર પડશે, પંચર છે કે ટાયર ફાટી ગયું છે કે ટ્યુબ ફાટી ગયું છે. અત્યારે તો હવે પહોંચી ગયા છે ને હવે જ આવી છે અમે લાડવા ને ગાંઠિયા ને એવું લેવા. જે દુકાને જવાનું છે ત્યાં અમે પહોંચી ગયા છે ને વિવેક આવે છે એટલે જોવી છે પંચર. તો દુકાને ગાડી મૂકીને વિવેક છે અહીં લેવા. જો પંચર થયું હશે તો ગાડી લેતા જાઉં ને નકર પછી પાછા ઉપડશું. હવે દુકાન મોર એક ગલુડિયું હતું તો એને બિસ્કિટ ખવડાવી ને કીધું પછી હવે જાવી. ત્યાં અમારે થોડીક વાર થઈ તો વિવેકનો ફોન આવી ગયો છે કઈ જગ્યાએ છો તમે? તો
તો એને પણ કહી દીધું તું દુકાને આવતો રહે, આ જગ્યાએ દુકાન છે. તો હવે આપણે વિવેકભાઈ ચૌહાણ પણ આવી ગયા છે ને બધું પેકિંગ પણ થઈ ગયું છે. તો હાલો હવે જઈએ અહીંથી સીધા પાછા આપણે જ્યાં ગાડી મૂકી છે પંચર કરાવવા એ જગ્યાએ. તો હાલો ત્યાં જઈએ હવે. પંચર વિવેક આવી ગયો છે તો એને વિશાલ બે વ્યા જાય ને હું ને બાપુ અશોક બાપુ મારી ગાડી લઈને જાય હું. તો નહીં તો કાંઈ નથી એમ તો ટાયર આમ હતું એટલે ને. તો ગાડીમાં પંચર હતું, પંચર થઈ ગયું ને હવે અમારા ગામની સ્કૂલે આવ્યા ને ત્યાં જો આપણે અર્પિત દાદા રાસ ગરબા લે છે. હો હા લાવશો ને નિહાળમાં જો મીંદડી નિહાળમાં મીંદડી છે. અર્પિત તારે નથી જમવાનું ને? અર્પિત ને નથી જમવાનું હો સર. તો લાડવા ને ગાંઠિયા સેવ છે એ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે ને વિવેક અને આપણે અશોક બાપુ બે વેચવાનું ચાલુ કરી દીધું છે. હું ને વિશાલ ઊભા જોઈ છે. અને આ બાજુ નજર ગઈ કે આપણા સ્કૂલના સાહેબ છે એ જો આ બાજુ કાંઈક વેલ છે, એમાં નામ તો કાંઈક કીધું પણ યાદ ન રહ્યું. 1 નંબર વેલ થઈ છે સ્કૂલની અંદર ને સાહેબેને અત્યારે હરખી કરે છે કાપી કાપીને. જો કેવડી મોટી છે. સાયો કેવો મસ્ત અમારી સ્કૂલમાં ગામની પ્રાથમિક શાળામાં છે ને આ બાજુ છોકરા જમે છે ને આ બાજુ હું વિડીયો ઉતારું છું. જોવો છોકરા પણ ઘણાય છે. અને હાલો અર્પિત ચાલુ કરી દે હવે. સાંજે જો રોનીને આટો મારો અત્યારે નીકળી ગયા છે ને હારો એક નવો અમારે સાથીદાર કાળો ને સાહેબ મોર લંગડા જાય છે. તો કેમ કે થોડાક દિવસ પહેલા ભાઈ એકલા બહાર ગયા હતા તો 500 કૂતરાએ રેડી કરી નાખ્યું છે. હથવારો છે આ કાંઈ હાલે નહીં હથવારામાં. અને દેખાય જો દી હાથમી ગયો, દી નથી ગયો હાથમાં પણ ગામડાનો વ્યૂ જો નજારો 1 નંબર એમ. વસૂલ છે ને પૈસા. જો આ બાજુ ગામ વાડિયું દેખાય ને આ બાજુ વાદળ તો જોવાની મજા જ અલગ છે, કોક અલગ જ તે. હાલો હાલો રોની હાલ, અમે ક્રિકેટ ચાલુ છે. બોલાય જા કે તો રોની જા હાથ ફેરાય ઉપર જા. રોની કે રોની જો આટો મારીને અત્યારે એવા રોની બે મોર છે. દી હાથમી ગયો છે ને ઠંડી આજ તો બહુ છે. ઓલો જે આમ રખડે છે ને ઓલા મોર છે.